નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, યુટ્યુબ જીપીએસસી ચેનલમાં તમામ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે. મિત્રો, ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલ બેલ આઇકનને પ્રેસ કરી દેશો, જેથી આવનાર તમામ વિડીયોની અપડેટ તમને આસાનીથી મળી રહે. મિત્રો, આપણે નફાખોરની શરૂઆત કરી હતી, એના 7 ભાગ મૂક્યા હતા. આજે એને આપણે આગળ જોઈએ તો જોઈએ કે એક પેન્સિલની કિંમતમાં 60 રૂપિયાનો વધારો કરતા વ્યાપારીને 20% ખોટના બદલે કે 20% નફો મળે છે, તો પેન્સિલની મૂળ કિંમત શોધો. કે પેન્સિલની મૂળ કિંમત શોધો. આપણે દાખલાને શોર્ટકટ મુજબ જ સોલ્વ કરીશું. તો જોઈએ કે એક પેન્સિલની કિંમતમાં 60 રૂપિયા વધારો કરતા કે વધારો 60 રૂપિયા કરતા, તો આપણે લખીએ કે રૂપિયા 60 નો વધારો, રૂપિયા 60 નો વધારો કરતા વ્યાપારીને 20% ખોટના બદલે 20% નફો મળે છે. કે 20% ખોટ જાય તો ટકાવારીની અંદર 100% વાળીમાંથી 20% ખોટને બાદ કરીએ તો કે 80% વાળી 80% વાળી થાય. એવી જ રીતે કે 20% નફો મળે છે, તો કે 100% વાળીની અંદર 20% પ્લસ એડ કરીએ કે 100% વાળીમાં પ્લસ 20% એડ કરીએ તો ટકાવારી 120% થાય. આ તો મિત્રો સમજણ માટે લખીએ છીએ કે 20% ખોટના બદલે એટલે કે 80 અને 20% નફો મળે છે, તો કે 120. ટકાવારીનો તફાવત જોઈએ તો કે 120 માંથી 80 ને બાદ કરીએ તો કે 40% તફાવત જોવા મળે છે. અને રૂપિયામાં કહીએ તો કે 60 રૂપિયા વધારો છે, તો કે 40% ટકાવારીમાં 40% તફાવત. અને રૂપિયામાં કહીએ તો કે 60 રૂપિયા વધારે છે, તો કે 40% બરાબર 60 રૂપિયા. તો કે મૂળ કિંમત હંમેશા ટકાવારીમાં કહીએ તો કે 100% હોય છે. તો કે 100% બરાબર કેટલા? કે 100% બરાબર કેટલા? તો ચોકડી ગુણાકાર કરીએ તો કે 100 ગુણ્યા 60, કે 100 ગુણ્યા 60 ભાગ્યા 40. ભાગાકાર કરીએ તો કે 0 0 ઉડી જશે. 100 ને 4 વડે ભાગીએ તો કે 25 ચોક 100, કે 25 ચોક 100. અને 25 નો 100 અંગત ગુણાકાર કરીએ તો કે 25 અંક 150. 25 અંક 150 રૂપિયા. તો પ્રશ્નમાં પૂછ્યું હતું કે પેન્સિલની મૂળ કિંમત કેટલી છે? તો કે પેન્સિલની મૂળ કિંમત 150 રૂપિયા હશે. એક મોબાઈલના કવરની કિંમતમાં 84 રૂપિયાનો વધારો થતા વ્યાપારીને 6% ખોટના બદલે કે 6% નફો થાય છે, તો મોબાઈલના કવરની કિંમત શોધો. કે મોબાઈલના કવરની મૂળ કિંમત શોધો. દાખલાને શોર્ટકટ મુજબ આપણે સોલ્વ કરીએ તો જોઈએ કે એક મોબાઈલના કવરની કિંમતમાં 84 રૂપિયાનો વધારો થાય છે. કે રૂપિયામાં કહીએ તો કે 84 રૂપિયાનો વધારો થાય છે. કે રૂપિયામાં કહીએ તો કે 84 રૂપિયાનો વધારો થાય છે. અને વેપારીને 6% ખોટના બદલે કે 6% નફો થાય છે. કે 6% ખોટના બદલે 6% નફો થાય છે. કે 6% ખોટ કહીએ તો કે 100% વાળીમાંથી 6 ને બાદ કરીએ તો કે 94% થાય. કે 6% ખોટ કહીએ તો કે 94% થાય. અને 6% નફો થાય, કે 6% નફો થાય છે, તો 106% કહેવાય. કે 6% ખોટ કહીએ તો કે 94 થાય. અને 6% નફો થાય છે તો 106% થાય. અને ટકાવારીનો તફાવત જોઈએ કે 94 ને 106 ની વચ્ચે તફાવત જોઈએ તો કે 12% નો
તફાવત જોવા મળે છે કે 12%નો તફાવત જોવા મળે છે અને રૂપિયામાં કહીએ તો કે 84 રૂપિયાનો તફાવત જોવા મળે છે અને ટકાવારીમાં કહીએ તો કે 12%નો તફાવત જોવા મળે છે અને રૂપિયામાં કહીએ તો કે 84 રૂપિયાનો તફાવત જોવા મળે છે. આપણે દાખલાના શોર્ટકટ મુજબ સોલ્વ કરીએ કે 12% બરાબર 84 રૂપિયા થાય કે 12% બરાબર 84 રૂપિયા થાય તો કે મૂળ કિંમત શોધવાની કીધી છે. તો કે મૂળ કિંમત હંમેશા ટકાવારીમાં કહીએ તો કે 100% પૂરી કહેવાય. તો કે ટકાવારી 100% વાય બરાબર કેટલા કે ગણિતમાં જે વિદ્યાર્થીને તકલીફ પડે છે એના માટે કે આપણે ચોકડી ગુણાકાર કરીએ છીએ, જે વિદ્યાર્થીને ગણિત સારું ફાવે છે એ સીધો પણ દાખલાને સોલ્વ કરી શકે છે કે 12 છંગ 72 અને 12 સીધું 84 સીધો અહીંથી ઉડાડી શકે છે. પણ જે વિદ્યાર્થીને ગણિતમાં તકલીફ પડે છે એના માટે આપણે ચોકડી ગુણાકાર કરીએ છીએ. તો જોઈએ કે 12 100 ગુણ્યા 84 કે 100 ગુણ્યા 84 ભાગ્યા 12 કરીએ અને ભાગાકાર કરીએ તો કે 12 સમ 72 અને 12 સીધું 84 કે 12 સીધું 84 અને 100 નો 7 સંગાત ગુણાકાર કરીએ તો કે 700 રૂપિયા કે 700 રૂપિયા. તો કે મોબાઈલના કવરની મૂળ કિંમત કેટલી છે કે મોબાઈલના કવરની મૂળ કિંમત 700 રૂપિયા છે. એક બુકની કિંમતમાં 132 રૂપિયાનો વધારો કરતા 12% ખોટના બદલે 10% નફો થાય છે તો બુકની મૂળ કિંમત શોધો. કે બુકની મૂળ કિંમત શોધો. દાખલાને આપણે શોર્ટકટ મુજબ જ સોલ્વ કરીશું. તો જોઈએ કે એક બુકની કિંમતમાં 132 રૂપિયાનો વધારો કરતા કે રૂપિયામાં કહીએ તો 132 રૂપિયાનો વધારો કરતા 12% ખોટના બદલે 10% નફો થાય છે. કે 12% ખોટના બદલે 10% નફો થાય છે. કે 12% ખોટ તો કે 100 માંથી 12% ને બાદ કરીએ તો કે 88%. કે 12% ખોટ તો કે 88% અને કે 10% નફો થાય છે કે 10% નફો થાય છે તો 110%. કે 12% ખોટ તો કે 88% અને કે 10% નફો તો 110%. ટકાવારીનો તફાવત જોઈએ કે 88 અને 110 નો તફાવત જોઈએ તો કે 22% તફાવત જોવા મળે છે. તફાવત જોઈએ તો કે 22% તફાવત જોવા મળે છે કે 22% તફાવત જોવા મળે છે. અને રૂપિયામાં કહીએ તો કે 132 રૂપિયાનો તફાવત જોવા મળે છે. તો કે 22% બરાબર 132. તો કે મૂળ કિંમત માગી છે કે મૂળ કિંમત હંમેશા ટકાવારીમાં કહીએ તો કે 100% પૂરી કહેવાય. તો કે 100% બરાબર કેટલા ચોકડી ગુણાકાર કરીએ તો કે 100 ગુણ્યા 132 કે 100 ગુણ્યા 132 ભાગ્યા 22 કે 132 ને 22 વડે ભાગીએ તો કે 22 છંગ 132 કે 22 છંગ 132 અને 100 ગુણ્યા 6 કરીએ તો કે 600 રૂપિયા કે 600 રૂપિયા. કે બુકની મૂળ કિંમત કેટલી છે કે બુકની મૂળ કિંમત 600 રૂપિયા છે. એક પંખાને 5% ખોટ ખાઈને વેચે છે. જો તેણે 5% નફા સાથે વેચે તો 80 રૂપિયા વધારે મળે છે. તો પંખાની મૂળ કિંમત શોધો. કે પંખાની મૂળ કિંમત શોધો. દાખલાને શોર્ટકટ મુજબ આપણે સોલ્વ કરીએ. જોઈએ એક પંખાને 5% ખોટ ખાઈને વેચે છે. જો તેને 5% નફા સાથે વેચે તો 80 રૂપિયા વધારે મળે છે. કે રૂપિયામાં કહીએ તો કે 80 રૂપિયા વધારે મળે છે. કે રૂપિયા 80 રૂપિયા વધારે મળે છે. 5%
ખોટ ખાઈને વેચે કે 5% ખોટ ખાઈને વેચે તો કે 95%, કે 5% ખોટ ખાઈને વેચે તો કે 95%, અને કે 5% નફા સાથે વેચે છે કે 5% નફા સાથે વેચે છે તો કે 105%, કે 5% ખોટ ખાઈને વેચે તો કે 95% થાય, અને 5% નફો લઈને વેચે છે તો કે 105% થાય. ટકાવારીનો તફાવત જોઈએ કે 95 અને 105 નો વચ્ચે ટકાવારીનો તફાવત જોઈએ તો કે 10% તફાવત જોવા મળે છે, કે તફાવત 10% જોવા મળે છે, કે 10% તફાવત જોવા મળે છે. અને રૂપિયામાં કહીએ તો કે 80 રૂપિયા વધારે મળે છે તો કે 10% બરાબર 80 રૂપિયા, તો કે મૂળ કિંમત માગી છે કે મૂળ કિંમત હંમેશા ટકાવારીમાં કહીએ તો કે 100% પૂરી કહેવાય, તો કે 100% બરાબર કેટલા, કે 100% બરાબર કેટલા, ચોકડી ગુણાકાર કરીએ તો કે 100 ગુણ્યા 80, કે 100 ગુણ્યા 80 ભાગ્યા 10 કરીએ તો કે 0 ઉડી જાય, ઉપર 100 અને 8 નો ગુણાકાર કરીએ તો કે 100 અને 8 નો ગુણાકાર 800 રૂપિયા. તો કે પંખાની મૂળ કિંમત કેટલી છે, કે પંખાની મૂળ કિંમત 800 રૂપિયા છે. એક રમકડાને 13% નફા સાથે વેચે છે, જો તેને 17% નફા સાથે વેચી હોત તો 80 રૂપિયા વધારે મળે છે, તો રમકડાની મૂળ કિંમત શોધો, કે રમકડાની મૂળ કિંમત શોધો. આપણે દાખલાને શોર્ટકટ મુજબ સોલ્વ કરીએ તો જોઈએ કે શોર્ટકટ મુજબ સોલ્વ કરીએ કે એક રમકડાને 13% નફા સાથે વેચે છે, કે 13% નફા સાથે વેચે છે તો કે 113%, જો તેને 17% નફા સાથે વેચી હોત, જો તેને કે 17% નફા સાથે વેચી હોત તો તેને 80 રૂપિયા વધારે મળે છે. જો તેને 13% સાથે વેચે છે, કે 13% સાથે વેચે છે, જો તેને 17% સાથે વેચી હોત, કે જો તેને 17% સાથે વેચી હોત તો 80 રૂપિયા વધારે મળત, કે 80 રૂપિયા, કે રૂપિયામાં કહીએ તો કે 80 રૂપિયા વધારે મળત. ટકાવારીનો તફાવત જોઈએ કે 113 અને 117 વચ્ચેનો તફાવત જોઈએ તો કે 4% તફાવત જોવા મળે છે. તફાવત 4% તફાવત જોવા મળે છે. અને રૂપિયામાં કહીએ તો કે 80 રૂપિયા વધારે મળત. ટકાવારીમાં કહીએ તો કે 4% વધારે મળે છે, અને રૂપિયામાં કહીએ તો કે 80 રૂપિયા વધારે મળે છે. તો કે 4% બરાબર 80 રૂપિયા, તો કે મૂળ કિંમત હંમેશા 100%, ટકાવારીમાં કહીએ તો કે 100% પૂરી કહેવાય. તો કે 100% બરાબર કેટલા, કે 100% બરાબર કેટલા, કે ચોકડી ગુણાકાર કરીએ કે 100 ગુણ્યા 80, કે 100 ગુણ્યા 80 ભાગ્યા 4, ભાગાકાર કરીએ કે 80 ને 4 વડે ભાગીએ તો કે 4 દુ 8, અને શૂન્ય મૂકી દઈએ તો કે 20. 20 નો 100 સંગાથે ગુણાકાર કરીએ તો 20 અને 2 શૂન્ય મૂકી દઈએ તો કે 2000 રૂપિયા. કે રમકડાની મૂળ કિંમત કેટલી છે, કે રમકડાની મૂળ કિંમત 2000 રૂપિયા છે. એક મોબાઈલ 7% નફાથી વેચે છે, જો તેને 12% નફાથી વેચેલ હોત તો 75 રૂપિયા વધારે મળે છે, તો મોબાઈલની મૂળ કિંમત શોધો, કે મોબાઈલની મૂળ કિંમત શોધો. આપણે દાખલાને શોર્ટકટ મુજબ સોલ્વ કરીએ તો જોઈએ કે શોર્ટકટ મુજબ સોલ્વ કરીએ કે એક મોબાઈલ 7% નફાથી વેચે છે,
કે 7% નફાથી વેચે છે તો 107 કે 7% નફાથી વેચે છે. જો તેને 12% નફાથી વેચેલ હોત તો કે જો તેને 12% નફાથી વેચેલ હોત તો તેને 75 રૂપિયા વધારે મળે છે. તો કે રૂપિયામાં કહીએ તો કે 75 રૂપિયા વધારે મળો. મોબાઈલ કે 7% નફાથી વેચે છે. જો તેને 12% નફાથી વેચે તો તેને 75 રૂપિયા વધારે મળો. તો ટકાવારીનો આપણે તફાવત જોઈએ કે 107 અને 112 નો તફાવત જોઈએ તો કે તફાવતમાં જોઈએ તો કે 5% તફાવત જોવા મળે છે. કે તફાવત 5% જોવા મળે છે. કે 5% તફાવત જોવા મળે છે. ને રૂપિયામાં કહીએ તો કે 75 રૂપિયા વધારે મળો. તો કે 5% બરાબર 75 રૂપિયા. તો કે મૂળ કિંમત માગી છે. મૂળ કિંમત હંમેશા 100% હોય છે. કે 100% બરાબર કેટલા ચોકડી ગુણાકાર કરીએ કે 100 ગુણ્યા 75 કે 100 ગુણ્યા 75 ભાગ્યા 5 કરીએ કે 100 ગુણ્યા 75 ભાગ્યા 5 કરીએ કે 75 ને 5 વડે ભાગીએ તો કે 15 50 75 કે 15 50 75 અને 15 નો 100 સંગાત ગુણાકાર કરીએ તો કે 15 અને 2 શૂન્ય મૂકી દઈએ તો કે 1500 રૂપિયા. કે મોબાઈલની મૂળ કિંમત કેટલી છે? કે મોબાઈલની મૂળ કિંમત 1500 રૂપિયા હશે.